ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં દારૂબંધીના કડક અમલને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારને ક્લીન ચીટ આપી। સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલા નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધીને હળવી કરવા પર અનેક વખત રજૂઆતો મળી હતી, પરંતુ સરકારે હંમેશા આવકના બદલે જનતાની સલામતી પર ધ્યાન આપ્યું। દારૂબંધીના કારણે જ ગુજરાત સૌથી સલામત રાજ્ય અને રાજ્યો પણ ગુજરાતની રાહે ચાલીને દારૂબંધીના અમલની વિચારણા કરી રહ્યા છે। દારૂબંધી છે એના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ સારી રીતે આપણે નિભાવી શકીએ છીએ। બીજા રાજ્યોનો દાખલો આપો કે બિહારમાં પહેલા દારૂબંધી નહોતી તો ત્યાંની સરકારે પણ અગાઉ દારૂબંધી કરી, બીજા ઘણા રાજ્યોએ પણ દારૂબંધી સ્વીકારી છે। એટલે દારૂબંધી જતી કરવાથી, છૂટ આપવાથી ફક્ત સરકારના આવક થાય છે। હું નાણામંત્રી વર્ષો સુધી રહ્યો છું, અમારે પણ દર વર્ષે દરખાસ્ત આવે કે આપણે જો દારૂબંધી ઓછી કરીએ, હળવી કરીએ અથવા મુક્ત કરીએ તો ગુજરાતને હજારો કરોડની આવક થાય એક્સાઇઝની, પણ એ આપણે હંમેશા એ આવકની સામે નથી જોયું।